આજે તો આવ ઘરે નવરો બેઠો તો મેપમાંથી એવી 3 વસ્તુ જોઈ કે તમે ક્યારેય નહીં જોઈ હોય. क्या હા તે કેમ છો બધે મજામાં જશો? જય માતાજી, જય રામાપીર. હું છું તમારો ગુજ્જુ હિરકો અને આજ જો આપણે હાવ નવરા હતા એટલે આપણે ખોલી લીધો મેપ ને મેપમાં આપણે યુનિક વસ્તુ ગોતવાની છે અને જે વસ્તુ મળશે એ હું તમને બતાવતો જાય. તો આપણે જો અત્યારે સુરતમાં છીએ, સુરતમાં તો આપણે હાવ નાનું કરી નાખ્યું આપણે ઇન્ડિયા ને ઇન્ડિયાથી પછી જો આપણે થોડાક આ બાજુ વી આવ્યા તો આ બાજુ છે આપણે. તો જો આપણે ઝૂમ કરી લીધું ને જો આ સાઈડ એક એવી મસ્ત મજાની વસ્તુ છે ને તમે ક્યારેય નહીં જોઈ હોય એવી મસ્ત મજાની વસ્તુ છે. જોઈજો જો આ તમે ક્યાંય નહીં જોયું અને હાથની નિશાન કોની છે એ તમે કોમેન્ટ જરૂર કરજો. 4 આંગળીઓ, અંગૂઠો, હાથની રેખાઓ બધું સ્પષ્ટપણે દેખાય છે. આવું તમે ક્યારેય નહીં જોયું હોય. ત્યાં તો પછી જોઈને પછી પાછું હોમ પેજ ઉપર વેવું. હોમ પેજ ઉપર આવીને આપણે જો રશિયા સાઈડ વહી ગયા. રશિયા સાઈડ જો એક આ નદી છે, નદી ઉપર આપણે ફૂલ ઝૂમ કરી લીધું ને જો અહીંયા એક તળાવ જેવું સાઈડમાં છે. તળાવ છે, અહીંયા પ્લેન ક્રેશ થયેલું છે તે હજી અહીંયા પડેલું છે. જોઈએ આ મેપમાં કેદ થઈ ગયું છે. તમારે જો જોવું હોય તો જો અહીંયા પ્લેન ક્રેક થયેલું હતું એ હજી એમને ત્યાં પડેલું છે. જોઈ લો, આ તમે ક્યારેય નહીં જોયું હોય મેપમાં. જો તો આ પ્લેન જોવા માટે એક સાઈડ નીચે ફોલોનું બટન હશે દબી દો. ત્યાં તો પછી આપણે પાછા હોમ પેજ ઉપર વે અને આપણે નાનું કરી લીધું ને આપણે થોડુંક લેફ્ટમાં વહી જવાનું ફ્રાન્સ બાજુ. ત્યાં જો એક મસ્ત મજાની વસ્તુ છે તમે એ ક્યારેય નહીં જોયું મેપમાં, એ આજ હું બતાવું છું. આપણે ફ્રાન્સ ઉપર ઝૂમ કરી લીધું અને અહીંયા એક જો મસ્ત મજાનું આમ દરિયાકાંઠે એક પડ્યું છે કંકાલ, એ જોઈ લો. આ શેનું છે એ તમે કોમેન્ટ કરજો. અને હાડ પિંજર છે, આ જોતા તો આપણને એરુંનું લાગે છે, પછી તો કેનું હોય એ આપણો રામ જાણે. અને આ તમે જોયેલું હોય તો કોમેન્ટ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે લાઈક કરતા જજો અને ફોલો કરજો ગુજ્જુ હિરકો.